વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર ખાતે ચાલતા સુયોગમ યોગ કેન્દ્ર દ્વારા યોગાચાર્ય ચાંદની પંકેશ દવેના નેતૃત્વમાં અને શ્રી સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પાવન આજ્ઞાથી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને જોડતી એક દિવ્ય સાધના છે। ત્યારબાદ ઉપસ્થિત સંતોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું। યોગાચાર્ય ચાંદની પંકેશ દવેના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામ યોગ સાધકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો અને આરોગ્યમય જીવનનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમમાં શ્રી સંતરામ મંદિરના સંતો મહંતો, સુયોગમ યોગ કેન્દ્રના યોગ અભ્યાસુઓ તેમજ નડિયાદના પ્રબુદ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ યોગ અને પ્રાણાયામનો લાભ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ સહિત મંદિરના સંતો મહંતો પણ યોગાભ્યાસમાં સહભાગી બન્યા હતા, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું। વિશ્વ યોગ દિવસની આ ઉજવણી દ્વારા કરો યોગ, રહો નિરોગનો સંદેશ સમગ્ર સમાજ સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો।